હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે હું તમારી માટે એકદમ યમ્મી ટેસ્ટી અને ઇઝી રેસીપી લઈને આવી છું. તમે જોઈ શકો છો કેટલી ટેસ્ટી દેખાય છે અને ખાવામાં તો ખરેખર યમ્મી છે. જેટલી લુકમાં આટલી સરસ છે તો ખાવામાં તો ખરેખર ખૂબ જ સરસ છે. તો તમે જોઈ શકો છો કે મેં શું બનાવ્યું છે. આજે પૌવા અને બટાકાની એક નવી રેસીપી બનાવી છે, જે તમે આ રીતે પણ ખાઈ શકશો અને તમે આ રીતે પણ ખાઈ શકશો. બરાબર છે, તમને જે રીતે ગમે એ રીતે. તો આપણે બનાવવા માટે મેં સૌપ્રથમ લઈ લીધા છે બટાકા. 500 ગ્રામ જેવા બટાકા લઈ લીધા છે બાફીને, અને અહીંયા મેં થોડા પૌવા પલાળી દીધા છે. પૌવા અને બટાકાને આપણે સારી રીતે મિક્સ કરીને મસળી લઈશું, જેથી બંને એકબીજાની અંદર ઓતપ્રોત થઈ જાય. જો આ રીતે આપણે પૌવા અને બટાકાને સારી રીતે મસળી લેવાના છે મિક્સ કરીને બરાબર. અને પછી એને અંદર જો હજી વધારે મોઇસ્ચર લાગે તો પછી આપણે એની અંદર થોડી સોજી એડ કરીશું. જો આ રીતે સોજી એડ કરવાની છે 1 કપ, કારણ કે હજી થોડું મોઇસ્ચર લાગે છે. કારણ કે આપણે જો વધારે પડતું મોઇસ્ચર હોય તો જ્યારે આપણે એને તળીએ ત્યારે એ બટાકાની અંદર તેલ વધારે ભરાઈ જાય છે અને છૂટા પણ પડી જાય છે. તો એના માટે મેં 1 કપ સોજી એડ કરી છે અને 1 કપ મેં ટોપરાની છીણ એડ કરી છે, જે સ્વાદને વધારવા માટે. બરાબર છે. જો આ રીતે સોજી અને ટોપરાની છીણને પણ મિક્સ કરી દેવાની છે અને એની અંદર મસાલા એડ કરવાના છે. તો મસાલા આ રીતે વઘાર કરીને જ એડ કરવાના છે. ફટાફટ તેલમાં રાઈ, જીરું, હિંગ અને હળદર નાખી દીધી છે, કે હળદરની કચાશ બટાકામાં દેખાય નહીં એટલા માટે. જો વઘાર કરીને આપણે હળદર અને મસાલા નાખીશું તો કાચા રહેશે નહીં અને સરસ રીતે મિક્સ થઈ જશે. અને આ જે આપણે બનાવીએ છીએ પેટીસ માટેનું ટેક્સચર મસાલો, એની અંદર સ્વાદ પણ બહુ સરસ આવશે. જો આ રીતે બધો મસાલો આપણે વઘાર કરીને જ નાખવાનો છે અને આ રીતે થોડો લૂછી પણ દેવાનો છે, ઘસીને ચોખ્ખો કરી દેવાનો છે વઘાર્યું પણ. અને મસાલાને થોડી વાર ઠંડો થવા દેવાનો છે અને પછી જ આપણે એને મસળીશું બરાબર. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને બીજી દળેલી ખાંડ નાખીશું આપણે. જો અહીંયા અડધી વાટકી જેવી મેં દળેલી સાકર લીધી છે. ભૂલથી ખાંડ બોલાઈ ગયું છે. બરાબર છે. જો હવે મસાલો ઠંડો થઈ ગયો છે તો આ રીતે આપણે એને મિક્સ કરી દઈશું ધીમે ધીમે. ગરમ લાગી રહ્યું છે મને કરતાં પણ. જો હવે સારી રીતે મિક્સ થઈ ગયો છે આખો ડો. હવે એના સરસ નાના ગોળ ગુલ્લા બનાવીને અને પછી થોડું પ્રેસ કરીને એની સરસ પેટીસ બનાવી દઈશું આ રીતે. જો અને આ પેટીસને તમે એર ફ્રાય પણ કરી શકો છો, સેલો ફ્રાય પણ કરી શકો છો અને ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો મેં અહીંયા ડીપ ફ્રાય કરવાની છું. જો આ રીતે બધી જ પેટીસ બનાવીને રેડી કરી દેવાની છે 1 બાય 1. જો આપણી બધી જ પેટીસ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને કોટ કરીશું. શેનાથી કોટ કરીશું? સોજીથી. તો સોજીથી કોટ કરવા માટે મેં પહેલાં થોડીક સોજી લઈ લીધી છે. હવે 1 બાય 1 બધી જ પેટીસને આ રીતે સોજીમાં રગદોળી દેવાની છે, એટલે બધી સોજી પેટીસ ઉપર ચોંટી જાય અને સરસ કોટિંગ થઈ જાય. આના કારણે આપણી પેટીસ બધી ક્રિસ્પી બનશે અને એનું જે ઉપરનું લેયર છે એકદમ મસ્ત બનશે, ક્રિસ્પી, જે આપણને ખાવાની બહુ જ મજા પડી જાય છે. અને માવો છૂટો પણ નથી પડતો જ્યારે આપણે ફ્રાય કરીએ છીએ ત્યારે. આ રીતે બધી જ પેટીસને મેં સરસ કોટિંગ કરી લીધી છે. હવે આપણે એને ડીપ ફ્રાય કરીશું. તમને જેવી રીતે ઈચ્છા હોય તમે એ રીતે એને કરી શકો, એર ફ્રાય, સેલો ફ્રાય કે ડીપ ફ્રાય. બરાબર છે. મેં અહીંયા ડીપ ફ્રાય કરી છે. અને પેટીસને આપણે એકદમ ફટાફટ હલાવવાની નથી, એકદમ હળવે હાથે ઝારાથી સાચવીને ઉચકીને આ બાજુથી પેલી બાજુ એમ કરીને એના પડખા ફેરવવાના છે
અને તળવાની છે, બરાબર છે. જો આ રીતે મેં એને તળી લીધી છે, સરસ ક્રિસ્પી થઈ ત્યાં સુધી તમારે પણ આ રીતે તળી લેવાની છે અને એનું લેયર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે. બહુ કલર ચેન્જ નહીં થવા દેવાનો, નહીંતર એ દાજી જશે અને કડશી પણ લાગશે, બરાબર. જો આ રીતે મેં બધી જ પેટીસને તળીને તૈયાર કરી દીધી છે. હવે આપણે એને સર્વ કરીશું. મેં અહીંયા દહીં અને આંબલીની ચટણી સાથે એક રીતે સર્વ કરી છે અને બીજી રીતે તમે આ રીતે પણ સર્વ કરી શકો છો કે જો પેટીસની ઉપર દહીં, આંબલીની ચટણી, સેવ, ગરમ મસાલો, મરચું, મીઠું જે પણ તમારે ઉપર નાખવું હોય એ નાખીને, ચાટ મસાલો નાખીને પણ તમે સર્વ કરી શકશો. એઝ યુ વિશ, તમને જે રીતે ભાવે એ રીતે તમે ખાશો, બરાબર છે. ચોક્કસથી આ રેસીપી બનાવશો, ખાશો અને વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ પણ કરી દેજો, બરાબર છે. મારી મહેનત સામું થોડુંક નજર મારી લેજો. ઓકે, બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.